ધોરણ 8 સેમ 1 પાઠ 8 અનુકૂલન. આ અનુકૂલન એટલે શું? તો કે બદલાતા પર્યાવરણ સાથે પોતાનામાં જરૂરી ફેરફારો કરીને સફળતાપૂર્વક જીવન જીવવાની સજીવોની ક્ષમતાને અનુકૂલન કહેવામાં આવે છે. પ્રાણીઓમાં વસવાટની વિવિધતાને આધારે તેમના અલગ અલગ 4 પ્રકારો પાડવામાં આવ્યા છે: ભૂચર, ખેચર, જળચર અને ઉભયજીવી પ્રાણીઓ. તો કે જમીન પર રહેતા પ્રાણીઓને ભૂચર પ્રાણીઓ કહેવામાં આવે છે. તેમાં કૂતરો, વાઘ, સિંહ, બિલાડી વગેરેનો સમાવેશ કરી શકાય. હાડકાવાળા જે પ્રાણીઓ હવામાં ઉડી શકે છે તેને ખેચર પ્રાણીઓ કહેવામાં આવે છે. તેમાં ચકલી, પોપટ, સમડી વગેરેનો સમાવેશ કરી શકાય. જે પ્રાણીઓ પાણીમાં રહે છે તેને જળચર પ્રાણીઓ કહેવામાં આવે છે. તેમાં માછલી, જળો, કરચલો વગેરેનો સમાવેશ કરી શકાય. જે પ્રાણીઓ જમીન અને પાણી બંનેમાં લાંબો સમય રહી શકે તેવા પ્રાણીઓને ઉભયજીવી પ્રાણીઓ કહેવામાં આવે છે. તેમાં દેડકો, સેલામાન્ડર વગેરેનો સમાવેશ કરી શકાય. હવે મિત્રો, જો તમને તરતા આવડતું હોય તો શું તમે પાણીમાં માછલી સાથે જઈને રહી શકો ખરા? ન રહી શકાય. શું કામ? તો કે પાણીમાં રહેવા માટે તેના અમુક અનુકૂલનો જોઈએ છે જે માછલી ધરાવે છે. તો તે અનુકૂલનો કયા કયા તે આપણે જોઈએ. માછલીને પાણીમાં તરતી વખતે ગતિનો અવરોધ ઓછો નડે તે માટે તેનું શરીર બંને છેડેથી સાંકડું હોય છે, જેને હોડી અથવા તો નવતલ આકાર કહેવામાં આવે છે. તેને તરવા માટે મીણ પક્ષ હોય છે. તેના શરીર પર મીણ જેવા લીસા ભીંગડા હોય છે અને તેના ઉપર શ્લેષ્મ જેવું ચીકણું પડ હોય છે, જેને કારણે માછલી પાણીમાં કાયમ રહેતી હોવા છતાં તે ભીંજાઈ જતી નથી અથવા તો કોવાઈ જતી નથી. તેને તરવા માટે મીણ પક્ષ હોય છે. પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવવા માટે તેને ઝાલર હોય છે અને તેની પૂંછડી તેને દિશા બદલવામાં મદદ કરે છે. આમ આ બધા અનુકૂલનો હોવાને કારણે જ માછલી પાણીમાં રહી શકે. ઉડતા પક્ષીઓને જોઈને ઘણીવાર આપણને ઉડવાનું મન થાય. જો આપણને પાંખો મળી જાય તો આપણે ઉડી શકીએ ખરા? ન ઉડી શકીએ. શા માટે? કારણ કે હવામાં ઉડવા માટે પક્ષીઓએ કેટલાક અનુકૂલન સાધ્યા છે. એ અનુકૂલન આપણામાં આવે તો જ આપણે ઉડી શકીએ. તો તે અનુકૂલનો કયા કયા છે તે આપણે જોઈએ. પક્ષીઓના શરીર બંને છેડેથી સાંકડા અને વચ્ચેથી પહોળા હોય છે, વિમાનની જેમ. તેથી આ શરીરને કારણે તેને હવામાં ઉડતી વખતે હવાનો અવરોધ ઓછો નડે છે અને સહેલાઈથી ઉડી શકે છે. તેના અગ્ર ઉપાંગોનું પાંખમાં રૂપાંતર થયેલું હોય છે, જે તેને ઉડવામાં મદદ કરતું હોય છે. શરીર પર હલકા પીછાનું આવરણ અને છિદ્રાળુ હાડકાને લીધે તેના શરીરનું વજન ઓછું હોય છે. આમ હલકા શરીર વડે તેને ઉડવામાં સરળતા રહે છે. લાંબા પીછાની પૂંછડી તેને સમતોલન જાળવવામાં મદદ કરે છે. હવામાં ઉડતા પહેલાં તેના શરીરમાં આવેલા વાતાશયોમાં તે હવા ભરે છે અને પછી જ ઉડવાની શરૂઆત કરે છે, જેથી તેને ઉડવામાં સરળતા રહે. આમ માણસે પક્ષીના આકાર પ્રમાણે જ વિમાનનો આકાર બનાવ્યો, જેથી તે સરળતાથી ઉડી શકે. આ ઉપરાંત પક્ષીઓમાં રહેઠાણ અને ખોરાકને આધારે તેના પગ અને ચાંચમાં પણ વિવિધતા જોવા મળે છે. આ પણ એક પ્રકારનું અનુકૂલન જ છે. કાગડાની ચાંચ જોઈએ તો જીવજંતુને પકડીને ખાઈ શકે તેવી તેની ચાંચ હોય છે. સમડીની ચાંચ એ મરેલા વ્યક્તિમાંથી માંસ તોડીને ખાઈ શકે તેવી તેની ચાંચ હોય છે. મોરના પગ તો વૃક્ષની ડાળીને મજબૂત રીતે પકડી શકે તેવા હોય છે. બતકના પગ તો કે પાણીમાં તરી શકે તે માટે અને હલેસાનું કામ કરે તેવા પટલયુક્ત પગ હોય છે. હવે આપણે વૃક્ષારોહી પ્રાણીઓ વિશે જાણીએ. તો કે વૃક્ષ પર રહેતા પ્રાણીઓને વૃક્ષારોહી પ્રાણીઓ કહેવામાં આવે છે. તેમાં ખિસકોલી, વાંદરો, કેમેલિયન વગેરેનો સમાવેશ કરી શકાય. અહીં આપણે કેમેલિયનના વૃક્ષારોહી માટેના અનુકૂલનો જોઈએ. તો કે તે ડાળીને મજબૂત રીતે પકડી શકે તે માટે વિશિષ્ટ રચના ધરાવતા પગના પંજા હોય છે. ડાળીને વીંટળાઈ શકે તેવી તેની લાંબી, પાતળી અને ચાબુક જેવી પૂંછડી હોય છે. તેની બંને આંખો સ્વતંત્ર રીતે જુદી જુદી દિશામાં જોઈ શકે તેવી હોય છે. તે કીટાહારી હોવાથી કીટકને દૂરથી પકડી શકે તે માટે લાંબી, પાતળી અને ટોચે ડંબેલ આકારની તેની જીભ હોય છે. તે રક્ષણ અને ભક્ષણ માટે રંગ પરિવર્તનનો ગુણધર્મ ધરાવે છે. હવે આપણે દરવાસી પ્રાણીઓ વિશેની માહિતી મેળવીએ. તો કે દરમાં રહેતા પ્રાણીઓને દરવાસી પ્રાણીઓ કહેવામાં આવે છે. તેમાં સાપ, ઉંદર, છછુંદર વગેરેનો સમાવેશ કરી શકાય. હવે તેઓના શરીર દરમાં રહેતા હોવાથી લાંબા, પાતળા અને નળાકાર હોય છે. દરમાં તેઓ સરળતાથી પ્રવેશ કરી શકે તે માટે તેના પગ નાના હોય છે અથવા તો હોતા જ નથી. દરમાં અંધારામાં રહેતા હોવાથી તેમની આંખો અલ્પ વિકસિત હોય છે. હવે આપણે રણવાસી પ્રાણીઓ વિશેની માહિતી મેળવીએ. તો ઊંટ એ રણવાસી પ્રાણી છે. રણ પ્રદેશમાં ખૂબ જ રેતી હોય છે. ત્યાં ખૂબ જ ગરમી હોય છે, પાણીની અછત હોય છે અને ત્યાં
વૃક્ષો ઓછા અથવા તો નહિવત હોય છે. આ બધા કારણોસર ત્યાં રહેતા પ્રાણીઓમાં વિશિષ્ટ પ્રકારનું અનુકૂલન જોવા મળતું હોય છે. રણમાં જવા માટે અથવા તો મુસાફરી કરવા માટે આપણે ઊંટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ચાલો ઊંટને રણમાં રહેવા માટેના તેના અનુકૂલનો જોઈએ. ઊંટના પગ લાંબા અને પગના તળિયાના ભાગ ગાદી જેવો હોય છે. આથી તે ગરમ રેતીમાં સરળતાથી ચાલી શકે છે. તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના રહી શકે છે. લાંબા સમયે ખોરાક ન મળે તો જરૂર પડે માંસલ અને ચરબીયુક્ત ખૂંદમાં સંગ્રહાયેલ ચરબીનો ઉપયોગ કરીને તે પોષણ મેળવે છે. લાંબા સમયે અલ્પ માત્રામાં જલદમૂત્રનો ત્યાગ કરે છે. આ ઉપરાંત તેના આંખ, મોં અને કાનની રચના એવી હોય છે કે જેથી રણમાં ઉડતી ધૂળ સામે તે રક્ષણ મેળવી શકે. આ ઉપરાંત તેના મોં અને જીભની રચના એવી હોય છે કે જેથી તે કાંટાવાળી વનસ્પતિ ખાઈ શકે. મિત્રો, ઘણીવાર આપણે ગરોળીને મારવા માટે લાકડી કે સામાનનો ઉપયોગ કરીને તેની પાછળ દોડતા હોઈએ છીએ. ત્યારે આ ગરોળી પોતાના સ્વ બચાવ માટે પોતાના શરીરથી પૂંછડી અલગ કરી દે છે અને તે પૂંછડી હલતી હોય છે. આપણું ધ્યાન તેના તરફ જાય છે અને ગરોળી છટકી જાય છે. આમ આ તેના બચાવ માટેનું અનુકૂલન છે. થોડા સમય પછી નવી પૂંછડી તેને આવી જતી હોય છે. આમ પ્રાણીઓમાં ખોરાક, રહેઠાણ, પર્યાવરણ વગેરે પરિબળોના કારણે પ્રાણીઓ છે એ અનુકૂલન કેળવે છે અને પરિણામે પ્રાણીઓમાં વિવિધતા સર્જાય છે. આ અનુકૂલનો માત્ર પ્રાણીઓમાં નહીં, વનસ્પતિઓમાં પણ અનુકૂલન આવે છે. વનસ્પતિ તેને મળતા પાણી અને ક્ષારોને આધારે તેને અનુકૂલન સાધતું હોય છે. કેટલીક વનસ્પતિ ખૂબ ઓછા પાણીમાં પણ જીવન ટકાવીને વિકાસ પામે છે. તેવી વનસ્પતિને શુષ્કોદ્ભિદ વનસ્પતિ કહેવામાં આવે છે. તેમાં આકડો, બાવળ, બોરડી, ફાફડાથોર, કેરડો વગેરેનો સમાવેશ કરી શકાય. હવે આપણે તેના અનુકૂલનો જોઈએ. તો શુષ્કોદ્ભિદ વનસ્પતિનું મૂળ તંત્ર ખૂબ જ સુવિકસિત હોય છે અને જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલું હોય છે. આથી જમીનમાં ઊંડેથી પાણીનું શોષણ કરી શકે. ત્યારબાદ તેના પર્ણ ખૂબ જ નાના અથવા તો ઓછા હોય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા પાણી ઓછું ગુમાવાય. કેટલીક વનસ્પતિમાં પર્ણોનું કંટકમાં રૂપાંતર થયેલું હોય છે. પર્ણ વગરની વનસ્પતિના પ્રકાંડ દળદાર, માંસલ અને લીલા હોય છે, જે ખોરાક અને પાણીનો સંગ્રહ કરતા હોય છે. કેટલીક વનસ્પતિ માત્ર પાણીમાં જ વિકાસ પામે છે. તેને ઉગવા માટે જમીનની જરૂર પડતી નથી. તેવી વનસ્પતિને જલોદભિદ વનસ્પતિ કહેવામાં આવે છે. તેમાં કમળ, શિંગોડા, હાઇડ્રીલા, મનીવેલ વગેરેનો સમાવેશ કરી શકાય. હવે આપણે તેના અનુકૂલનો જોઈએ. તો આ જલોદભિદ વનસ્પતિ પાણીમાં રહેતી હોવાથી તેનું મૂળ તંત્ર અલ્પ વિકસિત હોય છે. આવી વનસ્પતિના પ્રકાંડ પાણી સાથે હલનચલન કરી શકે તે માટે પાતળા, પોલા અને નબળા હોય છે. આવી વનસ્પતિના પર્ણો મોટા અને પહોળા હોય છે, તેથી તે પાણીની સપાટી પર રહીને પ્રકાશ સંશ્લેષણ કરી શકે. કેટલીક વનસ્પતિને પ્રમાણસર પાણી મળે તે જરૂરી હોય છે. આવી વનસ્પતિને મધ્યદ્વિજ વનસ્પતિ કહેવામાં આવે છે. તેમાં લીમડો, પીપળો, બારમાસી, સૂર્યમુખી, મકાઈ વગેરેનો સમાવેશ કરી શકાય. હવે આપણે તેના અનુકૂલનો જોઈએ. તો કે આવી વનસ્પતિના મૂળ વિકસિત હોય છે અને તેના પર અસંખ્ય ઉપમૂળ અને મૂળરોમ આવેલા હોય છે. તેના પ્રકાંડ શાખામય અને મજબૂત હોય છે. તેમાં પર્ણનો વિકાસ સારા પ્રમાણમાં થયેલો હોય છે અને આ પર્ણની બંને બાજુએ પર્ણરંધ્રો આવેલા હોય છે. આમ દરેક સજીવ જીવન ટકાવી રાખવા અને સફળતાથી જીવવા માટે અનુકૂલન સાધે છે.